સૌરાષ્ટ્રની પવિત્ર અને પાવન ભૂમિમાં કહેવાય છે કે શહેરથી માંડીને ગામડા સુધી અને ગામડાથી માંડીને નેહ સુધી ને નેહથી માંડીને એક નાનકડા ઝૂંપડા સુધીમાં તમને કોઈ એક મહાન સંતનું નામ કે કોઈના કોઈ મુખે સાંભળવા મળે જ. તો એવા સંતોમાંથી એક મહાન સંતને આજે આપણે યાદ કરીએ. તો એ સંત છે ભક્ત શ્રી જલારામ બાપા અને વાલમરામ બાપાના સમરથ સદગુરુ ભોજરામ બાપા. તો કહેવાય છે કે એવા સંત ભોજરામ બાપા એક દિવસ કે વડલાના ઝાડ નીચે એવી શીતળ સાયામાં નિજાનંદની મસ્તીમાં મસ્ત બની અને બેઠા હતા. એમાં 4-5 ખેડૂત કે ભોજરામ બાપાની પાસે આવ્યા અને સીતારામ કહી અને બાપાની સામે બેઠા. એમાં એક ખેડૂતે ભોજરામ બાપાને પૂછ્યું કે બાપા, આપણા વેદ પુરાણોને પ્રગટ સંતો કહે છે કે મનુષ્ય દેહ દુર્લભ અને અતિ મૂલ્યવાન છે. તો બાપા આપ કૃપા કરી અમને બતાવો ને, આ મનુષ્ય જીવનમાં સફળ થવા માટે શું કરવું પડે? આવી ખેડૂતની કે જિજ્ઞાસા ભરી વાત સાંભળી અને ભોજરામ બાપા કહે છે કે વાલા, માનવ દેહ મળ્યો છે રૂડો, નીતિ પંથે હાલવા, હૃદય સીતારામ જપો તો સુધરે જન મારો, મળી જાય ભવસાગર કિનારો, મનોવ્રતિને પ્રભુ પંથે વાળો. એટલે કે આપણી પાસે જે કાંઈ હોય, સમય, સંપત્તિ અને શરીર, તેને ઉત્તમ શુભ કાર્યમાં વાપરવાની શરૂઆત કરવી પડે. કારણ કે સારા સમયની રાહ જોવા કરતા જે છે તેમાં સંતોષ માની અને શુભ કાર્યની શરૂઆત કરવી એ જ મનુષ્ય જીવનને સફળ બનાવવાની વાલા સુંદર ચાવી છે. કેમ કે હજારો સત્કર્મના સ્વરૂપે પરમાત્માએ આપેલો અમૂલ્ય માનવ દેહ એ જ પરમાત્માની અપાર કૃપા છે. એટલે આપણા મન મંદિરમાં બિરાજતા ભગવાન આગળ આટલું જરૂર સ્વીકારીએ કે હે પ્રભુ, તમે મને મારી યોગ્યતા, પાત્રતા અને લાયકાત કરતા ઘણું અધિક આપ્યું છે. આમ માની જીવનમાં જે કાંઈ મળ્યું છે તેમાં સંતોષ માની અને આનંદમાં રહેવું એ જ પરમ સુખ અને પરમ શાંતિ છે. આમ સમજાવતા ભોજરામ બાપા કહે છે કે વાલા, બાકી તો મનનું પાત્ર એટલું મોટું છે કે સંસારની સમગ્ર સંપત્તિને વૈભવ મળી જાય તોય પણ મનનું પાત્ર ભરાતું નથી. એનું કારણ શું છે એ તમને હું એક દ્રષ્ટાંત આપીને સમજાવું છું. આ દ્રષ્ટાંત સાંભળો એટલે તમને ખ્યાલ આવી જશે કે મનનું પાત્ર ન ભરાવાનું કારણ શું. આમ સમજાવતા ભોજરામ બાપા કહે છે કે એક માણસે કે વર્ષો સુધી ભગવાનની ભક્તિ કરી, એટલે એક દિવસ કે ભગવાન પ્રસન્ન થઈ અને માણસને કંઈક માગવાનું કહ્યું. ત્યારે એ માણસે ભગવાનને કહ્યું કે પ્રભુ, તમે મને એક એવી વસ્તુ આપો કે જે મારી તમામ ઈચ્છાઓ ત્વરિત પૂર્ણ કરે. આવી તે માણસની કે વાત સાંભળીને ભગવાને તેમને એક શંખ આપ્યો ને શંખ આપતા કહ્યું કે આ શંખ કલ્પવૃક્ષ સમાન છે, એટલે આ શંખના માધ્યમે તું જે કાંઈ માગશે એ તને તરત જ મળી જશે. પછી તો એ માણસ શંખ હાથમાં આવતા જ કેવા નાસવા લાગ્યો અને ખુશ થઈ તેણે એક મહેલ માંગ્યો. તો પળવારમાં એક મહેલ ઊભો થઈ ગયો. પછી તો એ માણસે સત્તા, સંપત્તિ, વૈભવ માંગ્યો તો તે પણ મળી ગયા.
અને નોકર સાકર ગાડી ઘોડા માંગ્યા તો તે પણ મળી ગયા. એટલે તે માણસ એવો જાહો જલાલીથી રહેવા લાગ્યો, કેમ કે તે એક રાજા જેવો બની ગયો હતો. એમાં કહેવાય છે કે એક દિવસ એક સાધુ ફરતા ફરતા આવ્યા અને એ સાધુ રોકાણા એટલે તેમને મહેલમાં ઉતારો આપ્યો. એટલે તે માણસ તેમના દર્શન કરે અને સત્સંગ સાંભળવા અવારનવાર બેસે. ત્યારે કે સાધુ તેમની જોડી બરાબર સંભાળીને રાખે, કેમ કે તેમની જોડીમાં એક શંખ હતો એટલે એ બરાબર સંભાળીને રાખતા. એટલે માણસે કે સાધુને પૂછ્યું કે બાપુ, આ જોડીમાં આટલી બધી કિંમતી વસ્તુ શું છે કે તમે આટલી બધી તેમની સંભાળ રાખો છો? ત્યારે સાધુએ કીધું કે ભાઈ, મારી જોડીમાં એક શંખ છે, પણ એ શંખ સાધારણ શંખ નથી, મહાશંખ છે. કારણ કે મેં કઠોર તપસ્યા કરી અને તે મેળવ્યો છે, એટલે તે કલ્પવૃક્ષ કરતા પણ મહાન છે. કેમ કે કલ્પવૃક્ષ તો તેમની છાયામાં બેસીને જે કલ્પીએ અને જેટલું માગીએ તેટલું જ આપે છે. પણ આ મહાશંખ તો એવો છે કે તેની પાસેથી જે કાંઈ માગો તે બમણું કરીને આપે છે. એટલે કે એક માગો તો 2 કરી આપે અને 2 માગો તો 4 કરી આપે. આવી રીતે બમણું કરીને આપે છે. આવી કે સાધુની વાત સાંભળતા જ એ માણસની લોભ વૃત્તિ વધવા લાગી. એટલે થયું કે મારી પાસે જે શંખ છે એ તો માગીએ તેટલું જ આપે છે, પણ આ સાધુ પાસે જે શંખ છે તે તો બમણું કરી આપતો હોય, તો મારો શંખ આ સાધુને આપી અને તેમનો શંખ લઈ લઉં તો મારે પણ બમણો લાભ થાય. આમ વિચારીને તે માણસ કે સાધુના પગમાં પડી અને વિનંતા કહ્યું કે હે સંત મહાત્મા, મારી પાસે પણ આવો જ એક શંખ છે, પણ એ માગો તેટલું જ આપે છે. તમે તો ત્યાગી છો એટલે તમારી જરૂરિયાત પણ મર્યાદિત છે. એટલે આપ કૃપા કરીને મારો શંખ તમે લઈ લ્યો અને તમારો શંખ મને આપી દો તો મારે સારું પડે. આવી કે માણસની વાત સાંભળી અને સંત મહાત્માએ કહ્યું કે તે મને આશ્રય આપ્યો છે એટલે તારી માંગણી પણ મારે માન્ય કરવી જ જોઈએ. એમ કહીને કે સાધુએ કીધું કે લાવો તમારો શંખ અને આ લઈ લો મારો શંખ. એમ કહીને શંખની અદલા બદલી કરી. એટલે જે માણસ કે રાજા જેવો બનેલો હતો તે માણસ તો બહુ જ ખુશ થઈ ગયો. પછી તો તે માણસ કે વહેલી સવારે ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરી અને શંખની પાસે આવ્યો ને મહાશંખને 1 કરોડ રૂપિયા કે આપવાનું કહ્યું. ત્યારે મહાશંખે કહ્યું કે 1 શું, હું તને 2 કરોડ રૂપિયા આપી શકું છું. ત્યારે માણસે કે હસતા હસતા કહ્યું કે ભલે તો 2 કરોડ આપ. ત્યારે મહાશંખ કે ખાલી 2 કરોડ રૂપિયામાં તો આટલો બધો શું હરખેલો થઈ ગયો છો, હું તો તને 4 કરોડ આપી શકું છું. ત્યારે તે માણસ કે તો 4 કરોડ આપ. ત્યારે મહાશંખ કે અરે માગી માગીને 4 કરોડ શું તે માગ્યા, હું તો તને 8 કરોડ આપી શકું છું. ત્યારે માણસ કે તો 8 કરોડ આપ. પછી તો કહેવાય છે કે આમને આમ મહાશંખ માણસની માંગણીને ગણિતના આંકડામાં બમણી કરી લસાવતો રહ્યો, પણ વાસ્તવિક મહાશંખે કંઈ જ ન આપ્યું.
ને માણસ છેવટે કે મૂંઝાયો અને માણસ કે તે સાધુને મળવા ગયો તો તેમને ખબર પડી કે સાધુ જ ત્યાં ન હતા. આમ સમજાવતા ભોજલરામ બાપા કહે છે કે વાલા, આ તો એક દૃષ્ટાંત હતું, પણ કે માણસનું ઘણું ખરું જીવન આવી રીતે જ વહી જાય છે. કેમ કે મહાશંખ એટલે કે માણસનું મન છે કે જે ક્યારેય સંતોષાતું નથી. જેમ જેમ ધન સંપત્તિ સુખ સાહેબી માન મોભા વધતા જાય છે તેમ તેમ તેમની લાલસા વધતી જાય છે. પણ વાલા, તે ધન સંપત્તિ સુખ સાહેબી તમને પરમ સત્ય સુધી લઈ શકશે નહીં અને અંતે અમૂલ્ય જીવન આમને આમ વેડફાઈ જાય છે. માટે જાગો, ઉઠો, જાગૃત થાવો અને મોહરૂપી નિદ્રાનો ત્યાગ કરી વિવેક બુદ્ધિથી તમે તમારું સત્ય સ્વરૂપ વિચારો. કારણ કે દેવોને પણ દુર્લભ એવો આ માનવ દેહ મળ્યો છે તે વાલા ફરી ફરી નહીં મળે. માટે વિલંબ કર્યા વિના તમે તમારા આત્માનો ઉદ્ધાર થાય તેવા માર્ગે વળો. કેમ કે વિષયોમાં રહેલા સુખ ક્ષણિક અને નાશવંત છે. એટલે વિષય વાસનાનો ત્યાગ કરો અને સત્ય હરિભજનમાં લાગો. કારણ કે સાસુ સુખ અને સાસી શાંતિ તો માત્ર પ્રભુ ભજનમાં રહેલી છે. એટલે વાલા, મનને બીજી સર્વ દિશાઓમાંથી વાળી પ્રભુ ભજનના સીધા અને સરળ પંથે જવા સમજાવો. કારણ કે મન સફેદ કપડા જેવું છે, અથવા તેના ઉપર જેવો રંગ ચડાવવો હોય તેવો આપણે ચડાવી શકીએ છીએ. જો માયાનો રંગ ચડાવીએ તો આપણને લક્ષ્ય 84ના ચક્કરમાં ફેરવી દેશે. અને જો આપણે ભક્તિ કે જ્ઞાનનો રંગ ચડાવીએ તો આપણને મુક્તિના માર્ગે તે લઈ જશે. આમાં ગમે તે રંગ ચડાવો પણ હિત અહિતનો ખ્યાલ જરૂર રાખજો. કેમ કે મન હરાયા ઢોર જેવું છે, અર્થાત જેમ હરાયા ઢોરને બહાર ફરવાનું જ ગમે છે તેવી જ રીતે મન પણ શબ્દાદિક વિષયોમાં જ ભટક્યા કરે છે. હરાયા ઢોરને વશ કરવા માટે જેમ ભોજલરામ બાપા કે મજબૂત ખીલો અને મજબૂત સાંકળ જોઈએ. જો બે માંથી એક મજબૂત ન હોય તો ન ચાલે, બંને મજબૂત જોઈએ. તેવી જ રીતે આ મનને વશ કરવા માટે દ્રવ્ય વિરાગ અને વૃત્તિ નિરોધ રૂપ દૃઢ અભ્યાસ આ બંનેની જરૂર છે. માટે જ્યારે જ્યારે કે સમય મળે અને પ્રભુની પ્રાર્થના કરવા બેસો ત્યારે ત્યારે પ્રભુ પાસે સદબુદ્ધિ, શુદ્ધ ભક્તિભાવ અને નિર્મળ જ્ઞાન માંગો. બીજું માંગવાનો પ્રયત્ન કરશો તો આ સંસાર સાગરમાં ડૂબી જશું. એટલે જાગ્યા ત્યાંથી કે સવાર માની જે કાંઈ થાય છે તે પ્રભુની ઈચ્છાથી જ થાય છે એવું દૃઢ વ્રત ધારણ કરો. કારણ કે ખરી રીતે જોવા જતા હરી ઈચ્છા વિના પાંદડું પણ હાલી શકતું નથી એમ અંતરમાં ઉતારો. કારણ કે શ્રદ્ધા થકી જ પરમ આનંદ પ્રાપ્ત થાય છે. કેમ કે જીવનમાં જે કાંઈ થઈ રહ્યું છે તે સારું છે, તમે ફક્ત એમાં ભળી જાઓ એટલે તમે જીવનમાં જરૂર સફળ થશો. આવી અમૃતમય વાણી ભોજલરામ બાપાના મુખમાંથી નીકળી અને ખેડૂતોએ સાંભળી. પણ કે એ વાણી સાંભળતા જ ખેડૂતોની વિવેક વિચારની આંખ ખુલી ગઈ. એટલે એક પછી એક કે ભોજલરામ બાપાના શરણમાં પડવા લાગ્યા અને બાપાને કહેવા લાગ્યા કે બાપા, તમે તો અમારામાં પડેલી જન્મો જન્મની જે વિષય વાસના રૂપી ગાંઠો હતી તે ગાંઠો આજ બાપા તમે કૃપા કરી
અને ગાળી દીધી અને અમારામાં શુદ્ધ ભક્તિભાવની જ્યોત જલાવી દીધી. હવે અમારા જીવનમાં ગમે તેવા વાવાઝોડા આવે, આંધી તોફાન આવે, પણ અમે ભક્તિની જ્યોત સદા પ્રજ્વલિત રાખી શકીએ એવી બાપા અમારી પર કૃપા કરો. એટલે ભોજલ ભરોસે મળશે ભગવાન. તો આ વિડીયો ભક્ત શ્રી ભોજલરામ બાપાની કૃપા રૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.